તારીખ 1 જાન્યુઆરી 2026 આપણે અત્યારે આવી પહોંચ્યા છે ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામ મુકામે સુરેશભાઈ સાકરિયાની વાડીએ. સુરેશભાઈએ વિક્રાંત ડોલ્ફિનનું 30/12/2025 એટલે આજથી 3 દી મોયરેને આ રોપણી કરી છે. સુરેશભાઈ સાકરિયા ફાર્મર જ આપણી જોડે છે. આ ટોટલ 5 વીઘાનું વાવેતર છે સુરેશભાઈનું વિક્રાંત ડોલ્ફિનનું. તો સુરેશભાઈની થોડીક ઓળખાણ કાઢી અને સુરેશભાઈને થોડા પ્રશ્ન કરશું. તો સુરેશભાઈ તમારી ઓળખાણ આપો. મારું ગામ પરબવાવડી, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. મારું નામ સુરેશભાઈ સાકરિયા. અને આ ડોલ્ફિનનું વાવેતર મેં 30 તારીખે કર્યું, 30/12/2025. આજે તારીખ છે 1/1/2026. એટલે 3 દિવસની મરચી થઈ છે રોપણી પછી ફેર રોપણી કર્યા બાદ. રોપણી પછી આમ વિક્રાંત ડોલ્ફિનમાં 3 દિવસમાં શું તમને આમ જુસો કે કઈ ખાસ એટલે કે આમ એની પાને ચોટી ગઈ છે અને આમ એના પત્તા એકદમ કાળા, એકદમ આમ દાંડી વ્યવસ્થિત, એટલે આમ વેરાયટીમાં કંઈક અલગ હોય એવું લાગે છે. એકસ્તા ગણી શકાય. હા, ભાઈ આ 5.5 વીઘા જેવું વાવેતર થાય છે. એટલે આમ ગણતરી કરો તો 32,400 પ્લાન્ટ આમ આપણે સોંપેલા છે. અને આ બે બધું 56ની જાળી છે અને ઝીકઝાક આપણે આ બે સાઈડની અંદર વાવેલું છે. રેડી. અને બીજું સુરેશભાઈ કહી તો અત્યારે આ ઠંડીમાં તમે નર્સરી બનાવી તો બધા એમ કહેતા હોય કે ઠંડીમાં નર્સરીની અંદર નર્સરી કરી તો 50 દી કે 55 દી લાગે. તો આ કેટલા દિવસમાં નર્સરી તમારે આ નર્સરી 33 દિવસે તો આપણે પ્લાન્ટ સોંપી દીધો. રોપ નાખ્યા પછી બી મૂક્યા પછી 33 દિવસે નર્સરી કમ્પ્લીટ. 33ના દિવસે આપણે સોંપાઈ ગયું. તો આને મતલબ કે ઠંડી નથી નડતી ફાઇનલ ને? ઠંડી નડતી હોય તો પ્લાન્ટને 40-45 દિવસ જેવું લાગે. હા, પણ આ તો 33 દિવસે સોંપાઈ ગઈ ને છોડ હોય સારો, હાઈટ સારી, આટલો જમીનમાં નાખી દીધા પછી આટલો એટલે 6 ઇંચની આજુબાજુનો છોડ થઈ ગયો. અને રોપણી પછી કુણપ સારી છે. નહીં તો ઠંડીમાં આવું નથી થતું. થઈ છે ઠંડીમાં કેવરાવે જલ્દી ગ્રોથ ન થાય મરચામાં. પણ વસ્તુ સારી, એની પાંદડે ચોટી ગયો. જોઈએ આપણે આમ પાન કુણા કેવા છે આમ એકદમ મસ્તીના. રોપણી પછી 3 દીની અવસ્થા છે. તો સુરેશભાઈ તમારો મોબાઈલ નંબર એ આપો મને. મારો મોબાઈલ નંબર છે 9732 87 073. રેડી. તો સુરેશભાઈ આ તમારું આખું ફીલ જોયું, તમારી માવજત, તમારી મહેનત, એને આમ ધન્યવાદ દેવા જોઈએ. બહુ વ્યવસ્થિત રોપણી થઈ છે, કામ બહુ સારું થયું. અને સુરેશભાઈ હવે આમાં આગળ કઈ શું ટ્રીટમેન્ટ કરવાના તમે? 4 દિવસ પછી ક્રોપ કવર મારવું છે. કારણ કે જો રોગ જીવાત ઓછી આવે અને ઓછા સ્પ્રે કરવા પડે. એટલે કીધું થ્રિપ્સ બીજનો એટેક ન આવે એટલે છોડ તંદુરસ્ત રહીએ, એટલા માટે 4 દિવસ પછી એમાં ક્રોપ કવર મારી દેવાનું છે. ક્રોપ ઓવર મારી એટલે જ્યાં સુધી ક્રોપ ઓવર હોય ત્યાં સુધી દવાનો છાંટવી પડે એમ ને? દવાનો છાંટવી પડે. તો દવાનો ફાયદો થઈ જાય. હા, મારી પાસે ક્રોપ કવર છે એટલે મારી દેવું છે. ના, લગાડી દેવાય. ક્રોપ કવર લગાડે 100% સારું. એ એક તો મને કામ ગમ્યું. તો તમે મિત્રો કહેવાનું એ છે, સુરેશભાઈ જેવી રીતે ખેતી કરે છે તમે પણ મરચીમાં એ ટાઈપની વેરાયટી, એ ટાઈપની પદ્ધતિથી ખેતી કરો. સુરેશભાઈની ખેતીવાડી જોવા જ આવ્યો, બહુ મસ્ત મને ગમી, બહુ પસંદ આવી. વ્યવસ્થિત વાવેતર કમ્પ્લેટ અને ક્રોપ કવર મારી અને લગાડે. મતલબ કે એ મરચીની ખેતીમાં કે કોઈ પણ ખેતીમાં જતા હોય ને સુરેશભાઈ મિત્રો, તો કોઈ એમાં કચાશ ન ચલાવી લે, બધું કમ્પ્લેટ. દેશી ખાતર અને પાયો પહેલાં મજબૂત કરી નાખો એટલે પછી પાયાની ટેન્શન ન રહેવું જોઈએ. તો તમે પણ મિત્રો આવી રીતે આગળ વધો. તમે પણ જ્યારે બધું ખેતીમાં જતા હોય ત્યારે કોઈ જગ્યાએ કંઈ કચાશ રાખવા નથી થતી. અને આવી રીતે સુરેશભાઈ જે ખેતી કરે એ કરી શકાય. અને વધારે માહિતી કેવી રીતે કરવી ખેતી તો એ સુરેશભાઈને તમે ફોન કરીને પૂછી શકો. તો સુરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.